સંગમ સંગમ સંગમના પરિસર છે ને આજે. હા. संगम के परिसर। एक दिन श्रमण महावीर पेढ़ाल ग्राम के बाहर पेढ़ाल उद्यान के ओशान चैत्य में कोई विशिष्ट गहरा ध्यान कर रहे थे। उनकी एकाग्रता की चरम गहराई को देख देवराज इंद्र अनायास कह उठे, प्रभु वर्धमान आप महान हैं। आज सारे संसार में तपस्वी और शांत वीर और समताधारी आत्मवादी के रूप में आपके समान अन्य कोई नहीं है। इंद्र महाराज भगवान महावीर ने प्रशंसा करे छे कि प्रभु એટલા આત્મજ્ઞાની છે કે એના જેવા બીજા કોઈ નથી। એના સમત્વની પ્રશંસા સાંભળે છે બધા જ દેવો, એમાં એક દેવ છે સંગમ દેવ। यह कथन इंद्र सभा में बैठे संगम नामक देव को चुभ गया। उसने कहा, यदि देवराज बाधा नहीं डालने का वचन दे तो मैं महावीर का ध्यान भंग कर सकता हूँ। मेरे लिए तो यह बच्चों का खेल है। देवराज अनिच्छा पूर्वक मौन रहे। इसे स्वीकारो की समझ संगम अपनी शक्ति और चतुराई सहित पुलाश चैत्य में आया। इंद्र केम चुप रही गया खबर नहीं। साधनाजी महाराज इंद्र भगवान ने कीधुं इंद्र भगवान ने એટલે इंद्र भगवान इंद्र भगवाने कीधुं के समताधारी जे छे एवा व्यक्ति बीजा संसाરમાં કોઈ નથી જેવા ભગવાન મહાવીર છે। આ બોલ્યા પછી સંગમ દેવને એમ થયું કે આ તો વધારે પડતું કહે છે। હું તો એના ધ્યાનને ભંગ કરી શકું, એના સમત્વને હું ચેલેન્જ આપી શકું એવું એને સંગમદેવને લાગ્યું। તો એ સંગમદેવ પૂછે છે ઇન્દ્રને કહે છે, પૂછતું નથી, ઇન્દ્રને કહે છે કે તમે જો વચ્ચે ન આવો તો હું એના ધ્યાનને ભંગ કરી શકું છું। મારા માટે તો આ કપ ઓફ ટી છે, કાંઈ નહીં, હું કરી દઈશ, તરત જ એને ધ્યાન ભંગ કરી નાખીશ એવું કહે છે। પણ એ જ્યારે કહે છે ને કે તમે વચ્ચે નહીં આવો તો ઇન્દ્ર ચૂપચાપ બેસે છે, કઈ બોલતા નથી। यदि देवराज बाधा नहीं डालने का वचन दे तो मैं महावीर का ध्यान भंग कर सकता हूँ। मेरे लिए तो यह बच्चों का खेल है। देवराज अनिच्छा पूर्वक मौन रहे। ये मौन रही गया, बोलिया नहीं कहीं कि तू आવું नहीं कर। સાધનાજી મહારાજ સોરી ના યુ કેરી ઓન સાધનાજી મહારાજ બીકોઝ ભગવાન મહાવીરે કીધું હતું ઇન્દ્ર ભગવાનને કે હું મારા પોતાના કર્મ મને કોઈની મદદ નથી જોતી બીકોઝ મારા જ પોતાના કર્મ કરેલા છે ને હું જ ભોગવીશ, એવી રીતે એના લીધે સાધનાજી મહારાજ। હા હા, વાત તમારી બરોબર છે, એટલે જ ચૂપ રહી ગયા। પણ તોય છતાં એ કહી દીધું હોત ને એને કે તું તકલીફ નહીં આપ એમ। અને સાધનાજી મહારાજ આ બધા ખબર પૂર્વજન્મના કર્મને લીધે થયું હશે આ બધું। હા હા, આટલું બધું નિશ્ચિત। અને કેવા કેવા ઉપસર્ગ આપે છે બાપરે, આપણને એક એક ઉપસર્ગ જોઈને એક ચીટી પણ કરડી જાય, આપણને એક મચ્છર પણ કરડી જાય તો કેવું થાય। અને અહીંયા તો જુઓ હવે એક એક ઉપસર્ગ તમે સાંભળો કે એની આંખ ખુલી રાખી હતી, જ્યારે ધૂળ આવે છે ને ત્યારે આંખ ખુલી રાખી હોય તો કેટલું બધું આંખની અંદર જાય ધૂળ। इसे स्वीकार उक्ति समझ संगम अपनी शक्ति और चतुराई सहित पोलाश चैत्य में आया।
उसने महावीर का ध्यान भंग करने के लिए एक के बाद एक 20 मारक परिसह उपस्थित किए, एक પછી એક 20 અને કેવા ઉપસર્ગ। सर्वप्रथम उसने भयानक धूल भरी आंधी चलाई, जिससे कुछ ही क्षणों में महावीर बालू के टीले में समा गए। एना संपूर्ण शरीर ऊपर बालू આવી ગઈ અને જાણે કે બાલુનો ઢગલો હોય એવી રીતે થઈ ગયો। महावीर का निश्चय इतना अटल था कि उन्होंने आंखें तक बंद नहीं की। एमने उभा રહ્યા, આંખ ખુલ્લી હતી અડધી, તો અડધી આંખ ખુલ્લી જ છે, એને બંધ ન કરી। जैसे ही आंधी बंद हुई, चींटियों का एक झुंड आ गया। महावीर का शरीर काटती डंक चुभाती चींटियों से ढक गया। અને એના પછી બીજો ઉપસર્ગ જે છે એ અનેક અસંખ્ય ચીંટીઓથી એના શરીરને ઢાંકી દીધું અને એક એક ચીંટી એને કરડી રહી હતી અને પોતાનો જે તીક્ષ્ણ ડંક છે એ મહાવીરના શરીરને चुभावी रही थी। महावीर का शरीर काटती डंक चुभाती चींटियों से ढक गया। उनका सारा शरीर फफोलों से भर गया, पर वे निश्चल रहे। इसके बाद असंख्य मच्छरों ने महावीर की देह पर हमला बोल दिया। પછી ચીંટીઓ ગઈ તો મચ્છરો આવ્યા અને અસંખ્ય મચ્છર એને ડંક મારી રહ્યા છે। उनके शरीर से रक्त इस प्रकार बहने लगा जैसे वृक्ष से गोंद बहता है। मच्छरों के बाद दीमकों का झुंड उन पर चढ़ आया, उन्हें बांबी के समान कर दिया। અને મચ્છરો પછી એ દેવની માયા છે ને સંગમની, તો એ મચ્છરોને હટાવી દે છે અને મચ્છરોને હટાવ્યા પછી એ દીમક જે વ્હાઈટ અંટ હોય છે એ એના શરીર ઉપર નાખી દે છે। फिर उनकी देह पर बिच्छू रेंगने लगे અને જ્યારે વ્હાઈટ આંટ થી ને આ બધાથી એને કઈ ન થયું તો એ પછી જે વિષ વાળા જેની પૂંછમાં વિષ હોય ડંકમાં એવા વિષ વાળા बिच्छुओने એના શરીર ઉપર નાખી દીધું। फिर आक्रमण हुआ नेवलों का, એનાથી પણ કઈ ના થયું તો પછી નેવલા એ આવી અને મહાવીરના શરીરને કરડે છે। વિશાળ કાલે નાગો કા, પછી નાગ આવે છે અને નાગ એને કરડે છે, હુંકારે છે, કરડે છે। બડે બડે ચૂહો કા, પછી મોટા મોટા ચૂહા, જંગલી જે રેડ્સ હોય મોટા મોટા। इन सब के बाद एक जंगली हाथी प्रकट हुआ। એનાથી કઈ ન થયું તો એક જંગલી હાથીનો રૂપ લીધો એને संगम देवे અને उसने अपने विशाल तीखे दांतों से महावीर पर प्रहार किया। तब उस हाथी ने उन्हें अपनी सूंड से उठाकर उछाल दिया और धरती पर गिरे तो पैरों तले कुचल दिया। ये हाथी भगवान ने ऊपर उछाले छे અને નીચે પાડી અને પગથી એને ઉછલે નાખે છે। તત્પશ્ચાત આક્રમણ કિયા એક ક્રૂર પિશાચને। આ બધું કરે છે પણ એ સંગમદેવ શું કરે છે કે મહાવીરને મારી નાખતો નથી, એને ફક્ત પીડા આપવાની છે, એનો ઉદ્દેશ્ય છે પીડા આપવાનો। સાધનાજી મહારાજ, કોઈ નોર્મલ પર્સન હોય એને તો આવા વિચલિત કરવાનો। કોઈ નોર્મલ પર્સન હોય ને આ વીંછીના ડંગથી ને એનાથી તો મરી જાય। આટલી બધી કીડી હોય તો નોર્મલ પર્સન હોય તો એની વાત કરું છું। હા, વાત તમારી બરાબર છે, પણ આ તો હા એ નોર્મલ પર્સન નથી ને। હા, એ નથી, એ સાચી વાત છે। એનું શરીર વજ્ર વૃષભ નારાજનો છે। फिर एक बाघ उन पर झपट पड़ा
और अपने नुकीले पंजों से उनके शरीर पर घाव कर दिए। जब इन सभी पीड़ादायक परिसरों से महावीर का ध्यान भंग नहीं हुआ तो संगम ने एक नया उपाय सोचा। આ બધાથી જ્યારે જોયું કે કઈ થતું નથી, મહાવીર વિચલિત થતા નથી, એ એક વાત છે કે સંગમ દેવ જે છે, જેવી રીતે અત્યારે આપણે જોઈએ છે કે જેલમાં માણસોને રાખે છે અને એના પાસેથી એ કઈ બોલતો નથી, સત્ય વચન કહેતો નથી, અથવા જે બોલવું એ લોકોને લાગે કે આવી રીતે એ બોલે તો અમારું કામ થાય, એટલે એ બોલાવવા માટે એને તકલીફો આપતા હોય છે. પણ એ લોકો ધ્યાન રાખે છે કે એ બેહોશ ન થાય, એ મરી ન જાય, અને એવી રીતે તકલીફો આપે છે ને અત્યારે પણ જેલમાં. તો આ સંગમદેવને પણ એને ફક્ત વિચલિત કરવા છે, એટલે એ તકલીફ આપે છે. ભલે આ વિષનો એને જહર એના શરીર ઉપર અસર ન કરે, પણ એને તકલીફ આપે, એને જલન થાય, એને તકલીફ થાય, એવી રીતે એ કરે છે. હવે જ્યારે આનાથી કઈ નથી થતું તો એ સિદ્ધાર્થ રાજા એટલે એના માતા પિતાના એવા બિંબ લાવે છે. એમ લાગે કે ભાઈ સાચે જ એના માતા પિતા છે, અને એ ખૂબ વિલાપ કરે છે, એવી રીતની પરિસ્થિતિ ઊભી કરે છે. उसने सिद्धार्थ और त्रिशला, हाँ बोलो। સાધનાજી મહારાજ, જ્યારે હાથીએ ભગવાનને આમ ઊંચા કર્યા અને પછી નીચે પાડ્યા, તો બી ભગવાનનું મેડિટેશન જે હતું, જે એની જે એકાગ્રતા હતું, ઈ તો બી એને લૂઝ ના કર્યું. ઈ વેરી ડિફિકલ્ટ કે લાઈક ઉપર 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 થ્રો કર્યા ને નીચે આવ્યા, તો એ કઈ ના થયું. કઈ ન થયું, કઈ ન થયું. Amazing. હા, ઉપર ઉછાલ્યા, અને પછી એટલું જ નહીં, પગના નીચે એને હા ઉછલી તો એટલું કર્યા પછી પણ કઈ ન થયું, તો પછી સંગમ દેવે सिद्धार्थ और त्रिशला के जीवन बिंब उपस्थित किए, जो करुण विलाप कर रहे थे, એ રડી રહ્યા હતા. તો એનાથી એટલે એના ભાવ આમ એટલે માનસિક તકલીફ આપવાની કોશિશ કરી કે એને એમ થાય કે હા માતા પિતા રડે છે, તો એનો માતા પિતા પ્રતિ પ્રેમ, તો એ પણ નથી થયું. सिद्धार्थ त्रिशला के जीवन बिंब उपस्थित किए, जो करुण विलाप कर रहे थे, पर इससे भी महावीर का वज्र हृदय डिगा नहीं. तो संगम ने महावीर के पैरों के निकट आग जलाई और भोजन पकाने लगा. इसके बाद उसने एक बहेलिये का रूप धरा और महावीर के शरीर पर चिड़ियों के पिंजरे टांग दिए. एना शरीर पर बधे पिंजड़ामां पक्षीओ राखी અને એના शरीर ऊपर टांगी दीधा. चिड़ियों ने अपने पंजों और चोंचों से महावीर के शरीर पर नए नए घाव कर दिए, जिससे वे लहूलुहान हो गए. फिर एक तूफान उठा, तेज वर्षा के साथ बड़े बड़े ओले गिरे. આટલું લહુલુહાન કરી નાખ્યું છે, શરીરને એકદમ છલની કરી નાખ્યું છે, અને એના પછી ખૂબ વરસાદ વરસાવે છે, અને વરસાદની અંદરમાં કરા પડે છે. महावीर फिर भी चट्टान के समान निश्चल बने रहे. આટલા ઓલા પડતા હતા, પણ મહાવીર એકદમ જાણે કે કોઈ પથ્થરની શિલા છે એવી રીતે ઊભા હતા. अब एक विशाल चक्रवात आया, जिसने सभी वस्तुओं को अपने में समेट लिया. महावीर का शरीर तो चक्कर काटने लगा, पर मन स्थिर ही रहा. एवो चक्रवात आयो कि बधी वस्तु એ ચક્રવાતની અંદરમાં ગોળ 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 ફરે છે, તો મહાવીરનો શરીર પણ એવી રીતે ગોળ ગોળ ફરે છે.
अंत में उसने स्वयं एक विशाल दंड उठाया और महावीर पर इतना तीव्र प्रहार किया कि वे घुटनों तक धरती में धंस गए। एवी रीते मार्यो दंडो कि भगवान धरती अंदर में धसी गया, पर उन्होंने पलके तक नहीं झपकाई, तो पण महावीर अचल, जरा पण विचलित न थया। शरीर पर इतने प्रहारों के पश्चात संगम ने मानसिक प्रहार आरंभ किए। वह अपने दैवी रूप में विमान में बैठ महावीर के निकट आया और उसने कहा, क्यों इतना कष्ट पाकर अभी तक धरती पर ही खड़े हो? मेरे साथ आओ, मैं तुम्हें सशरीर शरीर स्वर्ग में ले जाऊं। अंत में संगम ने अल्पवसना अप्सराएं प्रकट की, जो अपनी सुडोल देह और कामुक चेष्टाओं से महावीर को रिझाने के लिए मदमाती चाल से निकट आई। संगम ने वसंत का कामोत्तेजक परिवेश भी उपस्थित कर दिया। महावीर का वज्र मानस तनिक भी चंचल नहीं हुआ। उनका शरीर प्रतिक्रिया रही थी, बना रहा। આપણે ભક્તામરમાં બોલીએ છીએ ને, ચિત્રમ કિમત્ર यदि ते त्रिदशांगनाभिर्नीतं मनागपि मनो न विकार मार्गम। એ આમત છે કે ઘણી બધી અપ્સરાઓ આવે છે, અલગ અલગ ડાન્સ કરે છે અને એને ભગવાન મહાવીરને રીઝાવવાની કોશિશ કરે છે, પણ ભગવાન મહાવીર અચંચલ, સ્થિર, એકદમ પહાડની શીલ જેમ સ્થિર રહે છે। એને કાંઈ ફરક પડતો નથી। એ કેટલી પણ डांस करती होय अने रिझावानी कोशिश करती होय, भगवान महावीर अचल रहे छे। संगम की दुराशा आ 20 उपसर्ग थया। संगम की दुराशा पूर्ण नहीं हुई। एने हजी आटलू थया पछी पण संगम हजी निराश नहीं थयो। वह कुंठित तो हो गया, फिर भी उसने हार नहीं मानी। प्रातः काल महावीर ने वहां से विहार कर दिया जैसे कुछ हुआ ही न हो। तो वे तोसली ग्राम की ओर आए, जहां संगम ने षड्यंत्र कर उन्हें चोर बताकर पकड़वा दिया। तो पछी हवे पोते कई नथी करतो, चोर छे, तो पर महाभूतिल ने छुड़वा दिया। तो त्या एक महाभूतिल नामनो एक जादूगर हतो, एने महावीर ने छुड़ावी दीधो। वहां से महावीर मोसाली ग्राम आए। यहाँ संगम ने यह अफवाह फैला दी कि महावीर अस्त्रों के बड़े तस्कर, महावीर को फांसी की सजा सुना दी गई। जब उन्हें फांसी दी गई तो 7 बार फंदा टूट गया। फंदा ऊपर लटकावाना हता तो ये फंदो ज तूटी जतो तो 7 वखत थयो एम। वहां के दंडनायकों को यह विश्वास हो गया कि ये कोई दैविक विभूति है और उन्हें सादर छोड़ दिया गया। पूरी तरह पराजित और सत्वहीन हो संगम देवलोक लौट गया। उसे आजीवन मंदार पर्वत पर एकांतवास का दंड देवराज द्वारा दिया गया। देवराजे इन्हें दंड आपी दीधो संगम देव ने कि एक पहाड़ ऊपर एकांत में कोई एना साथे नहीं, एकलो रहे, एवी रीते दंड एने आपी दीधो। तो साधनाजी महाराज एने माफी ना मागी महावीर भगवाननी? आमां तो नथी आवतुं कि माफी मागे छे। हाँ, एमां नथी, बीजा कोई ग्रंथमां हशे। आ जेटला पण उपसर्ग अत्यारे गणाव्या छे ई कल्पसूत्रनी अंदरमां नथी, पण कल्पसूत्रनी टीकामां छे અને બીજા ગ્રંથોમાં પણ છે। હા, આવશ્યક સૂત્રની જે નિર્યુક્તિ છે એમાં છે, પછી ત્રિષષ્ટિ શલાકા પુરુષ છે
એની અંદરમાં પણ એનું વર્ણન છે. તો બધામાં નથી, પણ એક ગ્રંથમાં છે કે એ નિરાશ થઈ ગયા પછી એ કહે છે કે હવે હું જાઉં છું. માફી નથી માંગતો, પણ કે છે કે ઠીક છે, હવે હું જાઉં છું, હું તો થાકી ગયો, હું જાઉં છું. ત્યારે ભગવાનના આંખમાં આંસુ આવે છે. તો પછી કે અરે આ આંસુ જોવા માટે તો મેં આટલું બધું કર્યું, ત્યારે તો તારા આંસુ ન આવ્યા ને હવે શું કામ રડે છે, હવે કેમ છે આ આંસુ? ત્યારે ભગવાન કહે છે કે તે જે કર્યું તું જાણતો નહોતો કે તું શું કરી રહ્યો છો, અજ્ઞાનવશ તે કર્યું, પણ આનું જે ફળ તને મળશે તો તું કેવી રીતે એને સહન કરીશ? તો એ તારી જે સ્થિતિ થશે એ વિચાર કરીને મારી આંખોમાં આંસુ આવી ગયા છે, એમ મહાવીર કહે છે. મતેણોદામી સાધુ મહારાજ, આપણે આવા પરિચયો તો નરકમાં જોવા ન મળે. આ તો નરકથી બદતર વધારે. નરકથી વધુ છે, બરોબર. અને પાછો એ સંગમ જીવે અભવી જીવ હતો ને, એટલે એને તો કેટલું, એને તો નરકના જ બંધન બાંધ્યા હશે. બંધન. તો સાધનાજી મહારાજ, ભગવાન મહાવીરે કેમ એને પહેલા જ સ્ટોપ ના કર્યું કે તું આ શું કરસ? ભગવાન મહાવીરને તો નિર્જરા કરવી હતી ને. ઓકે, તો ભગવાન મહાવીરે નિર્જરા કરવી હતી, તો કેમ એમને સંગમ દેવે આટલા બધા કર્મ બાંધ્યા? તો આપણે સ્ટોપ ના કરીએ કે આ તું ખોટું કરસ? પણ એને તો કઈ કીધું નહીં કે તું આમ કર એટલે મારી નિર્જરા થાય, એવું તો કીધું નથી. એવું તો નથી કીધું. પણ હવે જ્યારે એ મનુષ્ય ક્રોધમાં હોય ને, સામેવાળો ગુસ્સામાં હોય, ત્યારે તમે એમ કહેશો કે ભાઈ તમે ગુસ્સો કરો છો, તમારું બ્લડ પ્રેશર વધી જશે, તમે ગુસ્સો નહીં કરો, એવું તમે કહી શકો. ન કહી શકો, ન કહી શકો. એ એવા એટલે એવી રીતે એકદમ નિશ્ચય કરીને આવ્યો હતો કે હું તો હરાવી જ દઈશ મહાવીરને, કેમે કરીને મારામાં આટલી શક્તિ છે કે હું હરાવી દઈશ. તો એ એક જાતનો એક નિશ્ચય કરીને આવ્યો હતો, તો એ જ ભાનમાં હતો. એ જો મહાવીર એને સ્ટોપ કરાવત કે તું આમ નહીં કર, તારા કર્મ નહીં બાંધ, તો એ સાંભળત નહીં. મહાવીરને ખબર હતી કે એ સાંભળવાનું નથી, આ થવાનું છે. હવે એક બીજી સ્ટોરી છે, આ પરિશહ નથી, ઉપસર્ગ નથી, પણ એક સ્ટોરી જેવું છે કે મહાવીર એ 12.5 વર્ષના જે તપસ્યામાં લીન હતા, એ સમયમાં જ એક ઘટના ઘટી જાય છે કે विंध्याचल में पूरन नामक एक तापस निवास करता था। कठोर तपस्या के फलस्वरूप उसने असुर राज चमरेंद्र के रूप में जन्म लिया। उसे अपनी स्वाभाविक आसुरी तथा चमत्कारी शक्तियों के कारण अत्यधिक गर्व उत्पन्न हो गया। जब उसे अपनी आसुरी दृष्टि से यह ज्ञात हुआ कि देवराज शुक्रेंद्र के पास उससे भी अधिक शक्ति और वैभव है, तो उसके अभिमान को ठेस पहुंची। उसने देवराज को रोन डालने की ठानी। उसने अपनी आसुरी शक्तियों व अस्त्रों से के साथ शुक्रेंद्र के आवास सौधर्म विमान पर आक्रमण की तैयारी कर डाली। पराजय की अवांछित स्थिति में उसे अपने से भी अधिक शक्तिशाली व्यक्ति के सहारे की आवश्यकता लगी। खोजने पर उसे ज्ञात हुआ कि इस कार्य के लिए सबसे उपयुक्त व्यक्ति श्रमण महावीर है। वह तत्काल सुसुमारपुर आया और महावीर ध्यानमग्न खड़े थे। वंदना के पश्चात उसने कहा, भंते, मैं असुरराज चमरेंद्र सौधर्मेंद्र शक्र से युद्ध करने जा रहा, कृपा कर मेरी रक्षा करे। उत्तर की प्रतीक्षा
द्रुत गति से देख देवराज को ललकारा। क्षण भर को शक्रेंद्र ठगे से रह गए, पर जब उन्होंने देखा ललकारने वाला असुरराज चमरेंद्र है, तो उन्होंने बिना किसी उत्तेजना के अपना सबसे शक्तिशाली अस्त्र वज्र उठाया और असुरराज की ओर चला दिया। वज्र अग्निस्फुलिंग बिखेरता हुआ तीव्र गति से चमरेंद्र की ओर बढ़ा। इस अद्भुत अस्त्र से भयभीत हो चमरेंद्र उस वृक्ष की दिशा में भागा जिसके नीचे महावीर ध्यानस्थ खड़े थे। जब देवराज को यह आभास हुआ कि चमरेंद्र भगवान महावीर की ओर जा रहा है, तो उसे चिंता हुई कि कहीं वज्र प्रभाव से महावीर को कोई पीड़ा न हो। देवराज तत्काल वज्र को पकड़ने, उसे निरस्त करने के लिए दौड़ पड़े। आकाश में अद्भुत दृश्य उपस्थित हुआ। आगे आगे भय से चित्कार करता चमरेंद्र, पीछे पीछे स्फुलिंग बिखेरता हुआ वज्र, और सबसे पीछे वज्र को रोकने के लिए देवराज। આવી રીતે બધું થયું। એને ભગવાન મહાવીરના દર્શન કરીને અને પછી એ શક્રેન્દ્રને હારવા ગયો। આ જે વાત છે એ મોટી વાત કહેવાય ને। અને એટલે જ પછી શક્રેન્દ્ર પણ ભગવાન મહાવીરના ચરણમાં જ્યારે જાય છે આ અસુર રાજ, તો એ બચાવી લે છે। એટલે પોતાનો જે વજ્ર ફેંકેલું છે એને એમ થાય કે ક્યાંક ભગવાનને તકલીફ ન થાય એનાથી, એટલે આવે છે એના પાછળ પાછળ અને પોતાનું જે અસ્ત્ર છે એ પાછું લઈ લે છે। જે વજ્ર ફેંક્યો તો એ વજ્ર પાછું લઈ લે છે, કારણ કે असुरराज तो चमरेंद्र એ ભગવાન મહાવીરના ચરણમાં વયો ગયો ચરણની શરણ લેવા માટે। તો હવે જે ભગવાનના શરણમાં વયો જાય તો પછી એને કેમ તકલીફ થાય? असुरराज ने सूक्ष्म रूप धर श्रमण महावीर के चरणों में शरण ली और कहा, प्रभु मैं आपका शरणागत हूँ, कृपा कर मेरी रक्षा कीजिए। जैसे ही वज्र चमरेंद्र पर गिरने वाला था, इंद्र वहां पहुंचे और उसे रोक लिया। चमरेंद्र भय से कांप रहा था, शक्रेंद्र क्रोध से उत्तेजित हो रहा था। महावीर ने अपना वरद हस्त उठाकर दोनों को आशीर्वाद दिया। देवराज ने असुरराज को श्रमण महावीर की शरण लेने के कारण क्षमा कर दिया। दोनों ने उनके चरणों में वंदना की और अपने अपने स्थान को लौट गए। भगवान महावीर न शक्रेंद्र ऊपर कृपा करे छे, न असुरराज ઉપર દ્વેષ કરે છે, બંનેને આશીર્વાદ આપે છે। જાઓ, તમારું કલ્યાણ થાવ। ચાલીએ આગળ। હવે ચંદનાનો અભિગ્રહ આવ્યો। હા સાધનાજી મહારાજ। श्रमण महावीर की साधना काल का 12वां वर्ष था। 12 वर्ष पूरा थई गया। आटला उपसर्ग सहन करता करता 12 वर्ष पूरा थई गया। हवे 12मुं वर्ष चाले छे त्यारे श्रमण महावीर के साधना काल का 12वां वर्ष चल रहा था। वैशाली में चातुर्मास व्यतीत करके कौशाम्बी के एक उद्यान में आए। वहां पौष कृष्णा एकम के दिन एक असंभव सा अभिग्रह लिया। शू अभिग्रह लीधु? मैं अपने पारने के लिए केवल ऐसी राजकुमारी से भिक्षा ग्रहण करूं जिसे दासी बना दिया गया हो, वह भी ऐसी स्थिति में कि जब उसका सिर मुंडा हो, उसे हथकड़ी बेड़ी पहनी हो, 3 दिन की भूखी प्यासी हो, न घर के अंदर खड़ी हो न बाहर, उसके पास बहराने को एक टोकरी में केवल दाल के बाकले हो, उसके ओठों पर मुस्कान हो और आंखों में आंसू।
जब तक मेरे अभिग्रह की सभी बातें पूरी नहीं होती मैं पालना नहीं करूंगा। यह अभिग्रह लेकर महावीर प्रतिदिन कौशाम्बी में घर घर भिक्षा के लिए गए। 4 माह बीत चले, उनका अभिग्रह पूर्ण नहीं हुआ। आ थोड़ी विचित्र लागे बात आपने कि भगवान महावीर આવી રીતે અભિગ્રહ કેમ કરી શકે? જે દયા, કરુણા, પ્રેમના અવતાર છે એ કેવી રીતે અભિગ્રહ કરી શકે? પણ વાત એવી છે, ગુરુદેવ ઉપાધ્યાય અમર મુનિજી મહારાજ એમ કહેતા હતા કે ભગવાન મહાવીરને ખબર હતી કે શતાની દધિવાહન ઉપર આક્રમણ કરે છે અને જ્યારે આ નગરી લૂંટી લીધી છે તો એ સમયમાં ધારિણી દેવી અને રાજકુમારી વસુમતી, એનું નામ ચંદના પછી પડ્યું, પણ વસુમતી અને ધારિણી આ બંનેને પણ લોકો બધા, એટલે નગરી જ્યારે એ લોકો પરાજિત કરી નાખે છે, નગરી ઉપર વિજય મેળવે છે, તો નગરીની જે પણ સંપત્તિ છે એ લૂંટી લે અને જે માણસો છે એને દાસ બનાવીને લઈ જાય. તો જેટલા ત્યાંના નગરના પણ નિવાસીઓ હતા બધાને, નાનાઓને મોટાઓને બધાને એ દાસ બનાવીને લઈ જાય છે. તો એમાં ધારિણીને અને વસુમતીને પણ દાસ બનાવીને લઈ જાય. હવે જતા જતા રસ્તામાં ઓલો જે લઈ જતો હતો એ માણસ, એને બુદ્ધિ ખરાબ થઈ ગઈ અને એને શીલહરણની ચેષ્ટા કરી. તો એ ધારિણી તો આત્મહત્યા કરી લે છે અને ચંદના પણ કહે છે, વસુમતી પણ કહે છે કે હું પણ એવું જ કરીશ. ત્યારે એ સમજી જાય છે પણ મૌનમાં એ બધી વાતો એના કાન ઉપર તો આવી જ જાય છે કે એવી રીતે થયું છે. તો ચંદનાની શોધમાં, એ ચંદના તો જીવિત છે એવું એના કાન ઉપર આવેલું છે. તો એ ચંદનાની શોધમાં ભગવાન મહાવીર રોજ રોજ કૌશામ્બીમાં જતા હોય છે. કેમ ત્યાંથી વિહાર નથી કરતા? 4 મહિના સુધી કૌશામ્બીમાં, જ્યારે કે ચાતુર્માસ નથી એ સમયમાં, પણ 4 મહિના ત્યાં જ રહે છે અને રોજ ગોચરી માટે જાય છે. કારણ કે બોલતા નથી, નહીં તો પછી પૂછત, પણ પૂછવાનો કોઈ સવાલ નથી, એકદમ મૌન છે. તો એ શોધવા જાય છે. એને ખબર તો પડે છે કે હા છે, ચંદના ક્યાંક છે ખરી. અને પછી એ શોધતા 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 જ્યારે એક દિવસે જુએ છે તો ચંદનાની આવી સ્થિતિમાં એ સાંપડે છે. તો ભગવાન મહાવીર અભિગ્રહ કરે છે કે નથી કરતા? કારણ કે અભિગ્રહ તો કોઈને કહેતા તો નથી કે મેં આવી રીતે અભિગ્રહ કર્યો છે. એ કેવી રીતે ખબર પડે? અત્યારે પણ કોઈ અભિગ્રહ કરે છે તો કોઈને કહેવાનું ન હોય. અત્યારે થોડી ઘણી વ્યવસ્થા માટે ગુરુને કહેવાનું હોય એ વાત જુદી છે અત્યારના જમાનામાં, પણ ભગવાન મહાવીરના તો કોઈ ગુરુ નથી, કોને કહે? એને કઈ અભિગ્રહ કર્યું છે એવું નથી, પણ આવી પરિસ્થિતિ થાય છે અને પછી ચંદનાના હાથેથી જ્યારે જે એના પાસે છે એ અડદ છે કે જે કઈ છે એ લે છે અને પારણું કરે છે. તો લોકો એવી ધારણા બનાવે છે કે ભગવાને એવી રીતે અભિગ્રહ કર્યું હતું, એટલા માટે એ
પારનો નહોતા કરતા, બીજે કોઈ આપતા હતા, કોઈ ખીર આપતા હતા, કોઈ લાડવા આપતા હતા, કોઈ કઈ આપતા હતા, પણ એ લેતા નહોતા અને ચંદનાના હાથેથી પાકડા લઈ અને પારણું કરે છે. તો એનો અર્થ લોકોએ એવી રીતે કાઢ્યો કે ભગવાન મહાવીરે એવી રીતે અભિગ્રહ કર્યું છે. કારણ કે અભિગ્રહ તો કરતા જ હતા. કોઈ ને કોઈ અભિગ્રહ લઈને અત્યારે પણ જે દિગંબર સાધુ છે એ અભિગ્રહ વગર ગોચરી નથી લેતા. અભિગ્રહ લઈને જ ગોચરી લેવા માટે નીકળે છે. પછી જ્યારે જ્યાં અભિગ્રહ પૂરો થાય ત્યાં એ આહાર લે છે. તો એ લોકોએ આવી કલ્પના કરી એવું ગુરુદેવનું કહેવાનું છે. હા, તો હવે ભગવાન મહાવીરે આવી રીતે અભિગ્રહ લીધું અને પછી આ બાજુની જે ઘટના છે એ હવે કહે છે, તબ એક દિન મહાવીર કૌશાम्बी के महामंत्री अच्छा दीक्षा के हाँ, तब एक दिन महावीर कौशाम्बी के महामंत्री सुगुप्त के द्वार की ओर बढ़े। सुगुप्त की पत्नी नंदा भगवान पार्श्वनाथ की भक्त थी और श्रमणचर्या से परिचित थी। जब महावीर उसके द्वार से भिक्षा लिए बिना लौट गए तो वह समझ गई कि उन्होंने कोई अभिग्रह लिया है। उसने अपने पति से आग्रह किया कि वह अभिग्रह का पता लगाने के लिए अपने गुप्तचरों को नियुक्त करे। श्रमण महावीर के गुप्त अभिग्रह और 4 माह से अधिक समय से भोजन ग्रहण न करने की बात नगर में चर्चा का विषय बन गई। નગરમાં આવી રીતે બધી ચર્ચાઓ થતી હતી કે મહાવીર કેમ નથી લેતા, એટલે પછી મહાવીર આટલા માટે નથી લેતા એવી રીતે નગરના લોકોએ વાત ફેલાવી દીધી। महावीर के अभिग्रह के पूर्ण होने का निमित्त बनने के लिए किसी अन्य स्थान और समय पर एक घटनाक्रम आरंभ हो चुका था। कौशाम्बी के सम्राट महाराज शतानिक ने राजा दधिवाहन की अनुपस्थिति में वत्स राज्य की राजधानी चंपा पर आक्रमण कर दिया था। काकमुख नामक एक सेनापति ने राज्य के महल को लूटा और महारानी धारिणी तथा राजकुमारी वसुमती को बंदी बना लिया। कौशाम्बी लौटते समय उसने उनके शील हरण की कुचेष्टा की, किंतु जब रानी धारिणी ने शील रक्षा के लिए आत्महत्या कर ली और वसुमती ने भी वैसा करने की धमकी दी तो उसका हृदय परिवर्तन हो गया। वह वसुमती को पुत्री समझकर अपने घर ले गया, परंतु जब उसकी पत्नी को वसुमती का घर में रहना सहन नहीं हुआ तो वसुमती के आग्रह पर वह उसे दास विक्रय स्थल पर बेचकर अपनी पत्नी को प्रसन्न करने के लिए धन प्राप्त करने को सहमत हो गया। तो હવે એના ઘરે તો લઈ ગયો એ, પણ એની પત્નીને એ સહન નહોતો થયો કે આ મારા ઘરમાં કેવી છે। તો વસુમતી જ એને કહે છે કે ભલે તું મને દીકરી માને છે, પણ તારા પત્નીને આવી રીતે તકલીફ થાય તો તું મને વેચીને મારા માટે જે પૈસા આવશે તું એ પત્નીને આપી દે। નીલામી में सबसे अधिक હવે લઈ જાય છે એને વેચવા માટે। नीलामी में सबसे अधिक बोली लगाने वाली कौशाम्बी की एक प्रमुख गणिका वसुमती उसके साथ को सहमत नहीं हुई। હવે એ ગણિકા એને ઘણા બધા પૈસા આપીને એને ખરીદે છે, પણ વસુમતી એના સાથે જવા માટે તૈયાર ન થઈ અને પછી ખૂબ ઝઘડો થઈ ગયો। તો ઝઘડો એને નથી કર્યો, પણ ત્યાં બધા જે માણસો હતા એ બધા झगड़ो करवा मंड्या। वसुमती की सहज सुकुमारता और सद्गुणों से प्रभावित एक धनी व्यापारी धनावह उसे गणिका से बचा लिया। उसने मुंह मांगी मुद्राएं दी और वसुमती को अपनी पुत्री बनाकर अपने घर ले आया। जब ऐसी दिव्य सुंदर कन्या को अपनी गृहस्थी में प्रवेश करते देखा तो सेठ की पत्नी मूला शंका और ईर्ष्या से जल उठी। અહીંયા પણ એવું જ થયું કે એને જ્યારે ઘરમાં લઈ આવે છે તો શેઠની જે પત્ની છે એને ईर्ष्या થાય છે। धनावह वसुमती को चंदना के नाम से पुकारने लगा।
एक दोपहर जब धना वह घर लौटा तो उसके पांव चंदना धुलाने के लगी। जब पानी का प्याला लिए वह झुकी तो उसके लंबे बाल धरती पर लटक गए। धना वह ने स्नेह से बालों को उठाया। मूला ने इस स्नेह प्रदर्शन का उल्टा अर्थ लिया। उसके विकारग्रस्त मन में ईर्ष्या की निमित्त समूल नष्ट करने की एक योजना बना डाली। अगले दिन सेठ को दिन के लिए कुछ दिन के लिए 2 दिन के लिए यात्रा पर गया। मूला ने घर के सभी नौकरों को छुट्टी दी। जब घर में केवल वह और चंदना रह गए तो उसने चंदना के सुंदर वस्त्र उतार दिए, चिथड़े पहना दिए, हथकड़ी पैड़ी पहना दी, सिर के लंबे रेशम जैसे बाल मुंड दिए। इसके बाद उसे एक अंधेरे कमरे में बंद कर ताला लगा दिया और नगर से बाहर चली गई। 2 દિવસ માટે શેઠ બહારે ગયા હતા તો એને મોકો મળી ગયો અને એને ચંદના સાથે એવો દુર્વ્યવહાર કર્યો કે એના હાથ પગમાં બેડી પહેરાવી એને એના વાલ કાપી નાખ્યા અને એક કોઠડીની અંદર અંધેરી કોઠડીની અંદરમાં એને બંધ કરીને તાળો લગાડી દીધો। तीसरे दिन जब धना वह घर लौटा तो उसने घर को सुना पाया। वह मूला और चंदना के नाम पुकारता घर में घूमने लगा। जब वह उस अंधेरे कमरे के पास से गुजरा तो उसने चंदना का स्वर सुना। सेठ उस कमरे की ओर दौड़ा और लोहे की सलाखों वाले दरवाजे से झांका, फिर ताला तोड़कर चंदना को बाहर निकाला। जब चंदना ने कुछ खाने को मांगा तो धना वह घर में खोज ढूंढकर गायों के लिए बने उड़द के बाकले ले आया। उसने वह बाकले की छबड़ी चंदना को दी और किसी लोहार को लाने के लिए चला गया। હવે શેઠ જે આવે છે ચંદના 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 પુકારે છે પણ ઘરની અંદરમાં કોઈ નથી, નથી મૂલા નથી ચંદના, કોઈ એને આવાજ નથી આપતું। ઘર એકદમ સૂનું છે ત્યારે એને ચિંતા થાય છે કે ક્યાં હશે। ત્યારે એને સંભળાય છે રૂમમાંથી આવાજ તો એ જુએ છે અંધારામાં એને આવાજ સંભળાય છે। પછી ખોલે છે દરવાજો અને ચંદનાને કારણ કે 2 દિવસ કંઈ ખાધું નહોતું તો એને ખાવા માટે કંઈક આપવા જોઈએ છે તો કાંઈ નહીં। ચંદના ઓલી મૂલા શેઠાની બધું બંધ કરીને વહી ગઈ હતી। તો પછી એ ગાય માટે એ જે સિજાવી રહ્યા હતા એ ઉડદના બાકલા એને મળે છે તો એક છાબડીમાં એ લે છે અને ચંદનાને આપે છે કે તું આ લે ત્યાં સુધી હું આવું છું લોહારને લઈને એના હાથ પગની બેડી ખોલવા માટે। महावीर को निराहार रहते 5 महीने और 25 दिन बीत चुके थे। आज 26वां दिन था। दोपहर बाद भिक्षा को निकले। महावीर घूमते घूमते धनावह के घर की ओर आ निकले। उत्सुक लोगों की भीड़ उनके पीछे पीछे चल रही थी। महावीर ने घर की देहरी पर एक पांव बाहर और दूसरा भीतर रखे चंदना को बैठे देखा। उसके हाथों में बासी बाकलों की छबड़ी देखी। उसके हथकड़ियां और बेड़ियां पड़ी थी। पर जैसे ही उसने महावीर को आते देखा उसके मुख पर मुस्कान दौड़ गई। उत्साह भरे स्वर में उसने महावीर को अपने हथकड़ी पर पड़े हाथों से कुछ ग्रहण करने को कहा। महावीर ने उसे भली भांति देखा, पाया कि उसके अभिग्रह में अभी एक बात कमी है। वे लौट जाने के लिए मुड़े। चंदना की प्रसन्नता तिरोहित हो गई। दुर्भाग्य पर तरस खाकर चंदना रो पड़ी। महावीर ने फिर मुड़कर देखा। अब उनके अभिग्रह की सभी बातें पूरी हो गई। उन्होंने एक कदम आगे बढ़ाया और अपनी अंजलिबद्ध हाथ चंदना की ओर बढ़ा दिए। हर्ष से विभोर चंदना ने उड़द के बाकले छबड़ी में से उठाकर महावीर के हाथों में पहरा दिए। महावीर ने पारणा किया। अहो दानम के दिव्य घोष से दिशाएं गूंज उठी। आकाश में देव दुंदुभी बजी उठी। बाद में महावीर द्वारा धर्म संघ की स्थापना होने पर चंदना ने उनमें दीक्षा ली, साध्वी प्रमुख बनी। હવે
જ્યારે ચંદનાને મોલા શેઠાણી એવી રીતે બંધ કરી દે છે અંધેરી કોઠડીમાં, અને શેઠ એને કાઢીને અને બાકડા આપીને અને બજારે જાય છે. એ જ સમયમાં મહાવીર પધારે છે ગોચરી લેવા માટે, આહાર લેવા માટે. અને જ્યારે જુએ છે કે ચંદના એવી રીતે બેઠી છે અને એ ખૂબ પ્રસન્ન થાય છે અને મહાવીરને બાકડા આપવાની કોશિશ કરે છે, ત્યારે મહાવીર ખબર નહીં એને એમ તકલીફ થઈ હશે કે આવી રાજકુમારીને આવા દુઃખ કેમ, અને એ પાછા વળે છે તો ચંદના ખૂબ રોવા માંડે છે અને પછી મહાવીર એના હાથેથી પારણું કરે છે. પારણું કરે એટલે આકાશમાં અહો દાનમ એની ઘોષણા થાય છે. બધા ગામના લોકો પણ ખૂબ ખુશ થાય છે. ગામના લોકોને પણ ચિંતા હતી, તો કૌશાંબીના બધા લોકો ભેગા થઈ જાય છે અને અહોદાનમ બોલે છે અને ખૂબ ફૂલની વૃષ્ટિ કરે છે અને સુગંધિત જલની વૃષ્ટિ કરે છે. ખૂબ આનંદ થાય છે આખા ગામમાં, આખા કૌશાંબીમાં. અને એના પછી કે છે કે ચંદના 6 મહિના પછી, એટલે 12 મહિના, એટલે 12 વર્ષ તો પૂરા થઈ જ ગયા હતા ભગવાન મહાવીરના. અને એના પછી 6 મહિના પછી જ્યારે ભગવાન મહાવીર બધાને દીક્ષા આપે છે, એ સમયમાં ચંદના પણ પહોંચે છે અને એને પણ ભગવાન મહાવીર દીક્ષા આપી દે છે. સૌથી પહેલી સાધ્વી ચંદના બને છે. સાધનાજી મહારાજ, મને આપણે આ સાંભળ્યું ને મને અને વિચાર એ આવ્યા કે ચંદનાને પછી હા સાધનાજી મહારાજ, તો શું? મને વિચાર આવ્યો હા, કે શું વિચાર આવ્યા? કે ચંદના જે એની ગોચરી આપવા માટે એની પાસે શું હતું? ઓલા તમે પલ્સીસ ના ઓલા ઉપરના ઓલા હોય અડદના પાક. અડદના, તો અમે કોઈને ગોચરી તો અમને એવું હોય અમારી ઘરે, તો અમે કોઈને આપીએ નહીં, એમ થાય આવું કેવી રીતે અપાય? અને ત્યારે કેટલા સરળ માણસો હતા કે બિચારીને એમ થયું હશે કે હું કોક મારું લઈ જાય સાધુ, ઈ ખાય તો જ હું આ ખાવ. તો મન તો પેલા એમ જ થાય કે આ કેવી રીતે અપાય. અને બરોબર છે, પણ કારણ કે તમારી પાસે બીજી ઘણી બધી વસ્તુઓ હોય એટલે તમે એ વસ્તુ ના આપો. પણ ચંદના પાસે તો બીજું કંઈ હતું જ નહીં ને. તો જે હતું એ આપ્યું. અને એના માટે તો કારણ કે 3 દિવસ માટે તો તમારું ઇન્ટરનેટ ઓલું થઈ ગયું છે સાધનાજી મહારાજ. ભૂખ લાગે. હા, તમારું ઇન્ટરનેટ કટ થઈ જાય છે. હા, તો હવે આપણે આ પ્રશ્નો કરી લઈએ. હા હા હેલો, હા બરાબર સાધનાજી મહારાજ. પ્રશ્નો કરી લઈએ આપણે. હા, આપણે કરી લઈએ સાધનાજી મહારાજ. હા ઓકે, હવે હા હા તો નથી સરખું સંભળાતું, ખબર નહીં. સાધનાજી મહારાજ. ઓકે સાધનાજી મહારાજ. ઓકે ભરતભાઈ. તમે પ્રશ્ન પૂછો. હા ભરતભાઈ, તો પેલો પ્રશ્ન કે હા હતો કે અજ્ઞાન જે છે એ કયા ભાવમાં, શૈક્ષણિક ભાવ, ઔદાયિક ભાવ, ક્યાં કેવી રીતે આવે એનું સમજાવશો પ્લીઝ? એમાં પ્રશ્ન એમ નથી કે અજ્ઞાન સાહેબ ભાવ હે યા ઔદયિક, હા બરાબર ને? હા. એટલે સહયોગ શ્રમિક એટલે અજ્ઞાન તો એક પ્રકારનું ઔદયિક ભાવ છે.
પણ અને પણ આવે છે અને સાધના છાયોક્ષમિક સાહેબ ભાવમાં પણ છે ને અજ્ઞાન. હા હા સોરી એટલે સ્વયં એટલે અજ્ઞાન તો પછી એમ કહે છે કે એમ કહે છે કે બંનેમાં આવે બરાબર. તો અજ્ઞાન સંયોપસમ જ્યારે સંયોપસમ થાય કે જ્ઞાનનું સંયોપસમ થાય ત્યારે જ્ઞાનનો ઉગાડ થાય એટલે એ સંયોપસમ થકી અજ્ઞાનનું જે છે એટલો અજ્ઞાનનો ભાગ ઓછો થાય. માટે જ્ઞાનની પ્રગટ થાય અને ભાવની દ્રષ્ટિએ જોઈએ તો એ બંનેમાં આવે. That's what I've thought, yeah. કીર્તિબેન બોલો. મથેર વંદામી સાધનાજી મહારાજ. કીર્તિબેનને હા, કહો કે મથેર વંદામી સાધનાજી મહારાજ. જે સાયક્ષમિકમાં અજ્ઞાન છે ને એ સમ્યક્ત્વનો અભાવ છે, એટલે મિથ્યાત્વનું એમાં આવી જાય છે ને જે ઔદારિક ભાવમાં જે અજ્ઞાન છે ને, બીકોઝ ઔદારિક ભાવના ઈ કર્મ વર્ગણાના કારણે થાય છે ઔદારિક ભાવમાં. એટલે ઈ અજ્ઞાન દર્શનાવર્ણ્ય અને જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય ને લીધે થાય ઓલું થાય છે એટલે અજ્ઞાન ને એવી રીતે મેં લખ્યું છે. બરોબર છે, બરોબર છે. પ્રભાબેન તમે શું કહો? પ્રતિભાબેન. સાધનાજી મહારાજ મથેણ વંદામી મેં પણ એમ જ લખ્યું છે કે અજ્ઞાન જે શાયોપશમિક ભાવમાં છે તે મિથ્યાત્વ મોહન્ય ને લીધે હોય છે અને એને મિથ્યા દર્શન કહે છે. અને જેમાં જેને આપણે કુમતિ ને કુશ્રુત ને વિભંગ અવધિ ને એ કહીએ ને એ ત્યાં આવે. પછી જે સમ્યક અને જે ઔદાયિક ભાવમાં અજ્ઞાન છે તે જ્ઞાનાવર્ણ્ય અને દર્શનાવર્ણ્યના કર્મને લીધે આવે છે. સોરી, સંભળાય છે? હા સંભળાય છે. હા, હા, તો તે બરાબર છે. હા, અને આ અજ્ઞાન મેં એ લખ્યું છે કે આ અજ્ઞાન સાધનાજીમાં મેં એ પણ વાંચ્યું હતું કે આ અજ્ઞાન 1 થી 12 ગુણસ્થાન સુધી રહે, કેમ કે એમાં મિથ્યાત્વીને જીવમાં એ અજ્ઞાન હોય અને સમ્યક્ત જીવમાં પણ હોય અજ્ઞાન. બરોબર, એકદમ બરોબર છે. હા, ઓકે. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી થતું ત્યાં સુધી અજ્ઞાનનો ઉદય છે. બરોબર છે. હવે બીજો પ્રશ્ન. હા, બીજો પ્રશ્ન રીટાબેન. હા, બીજો પ્રશ્ન છે, લેશિયા તો કશાયનો કલર છે, તો શુક્લ લેશિયા જે 13th ગુણસ્થાનમાં છે ત્યાં કેવી રીતે શુક્લ લેશિયા આવે? કારણ કે ત્યાં તો કશાય નથી. રસીલાબેન. મથેણ વંદામી સાધનાજી મહારાજ મેં લખ્યું છે કે લેશિયા જ્યારે યોગ ને કશાયના ભેગા થાય, જ્યારે યોગ કરીએ ત્યારે જેમાં કશાય મિક્સ થાય ને તો ઈ લેશિયા હોય. અને કેવા આપણા ભાવ અંદરથી થાય છે ને એમાં કેવા કશાય જોઈન થયા છે, તો ઈ જે ભાવમાં તમારા શુભ ભાવ હોય કે શુદ્ધ ભાવ હોય તો આપણી લેશિયા શુક્લ કે એવી રીતે ઓલા રંગ હોય ને એવી રીતના, અને અશુભ ભાવ હોય ત્યારે યોગ થતું હોય, વિચાર કરતા હોય ત્યારે આપણા અશુદ્ધ કર્મનો ઉદયમાં હોય ત્યારે આપણે લેશિયા ઓલા કૃષ્ણ લેશિયા અને નીલ લેશિયા ને એવા હોય. તો લેશિયા તો 13th ગુણસ્થાને યોગ હોય, કશાય ના હોય, યોગ હોય, પણ એ યોગ હોય ને પ્યોર યોગ હોય એટલે એને શુક્લ લેશિયા કહીએ, એમાં કશાય ઇન્વોલ્વ ના હોય. સાધનાજી મહારાજ, તો મેં લખ્યું છે શુક્લ લેશિયા એ એક જાતનું
આપણે કહીએ કે ત્યાં આગળ મિશ્ર યોગ છે, પણ સોરી મિશ્ર સોરી મિશ્રિત યોગ છે. પણ આપણે 13મા ગુણસ્થાને જીવ તો અકશાયી હોય કે કોઈ પ્રકારનો કશાય તો હોય જ નહીં. અને યોગમાં આપણે જોઈએ તો યોગ તો ખાલી યોગમાં મન, વચન અને કાયાની પ્રવૃત્તિ છે. એ ત્રણેયમાં મન તો ત્યાં અમન થઈ ગયું હોય, વચન તો કોઈ પ્રકારનું હોય નહીં, અને કાયાની જે પ્રવૃત્તિ હોય એ તો માત્ર જે એ બધી દેવકૃત હોય. એટલે આમ જોવા જાય તો એ યોગ પણ એક પ્રકારનો એનો એક પ્રકારનો નીલ જ ભાગ છે. એટલે એ ન્યાયે એને શુક્લ ધ્યાન જ એટલે શુક્લ લેશિયા જ હોય. તો લેશિયા, મને માય અન્ડરસ્ટેન્ડિંગ વોઝ કે લેશિયા વોઝ આપણા વિચારો હોય ને એની સાથે કશાય જોઈન થાય ને ઈ. પણ ઇફ ધેર ઇઝ નો વિચાર એટ ધ 13 ગુણસ્થાન, તો આપણે શુક્લ લેશિયા કેમ કહીએ છીએ? કે ત્રણેય યોગ સાથે હોય એને કશાય ને તમારી. અત્યારે તો કેવળ જ્ઞાન થઈ ગયું છે ભગવાનને, તો પણ હજી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ચાલુ છે, પણ બધી શુદ્ધમાં જ છે બધી હા, પણ પ્રવૃત્તિ. હમણાં ભરતભાઈએ કીધું કે હા, ઈ, ત્યારે હા. મન ને વચનની ના હોય, એટલા માટે હું કહું છું કે હા 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 એટલે એમ કહી શકાય કે sort of literally ન હોય, કારણ કે ત્યારે મન તો હોય જ નહીં, એટલે ઈ એક પ્રકારનું અમન જ થઈ ગયું. એટલે કોઈ વિચાર તો એમના કોઈ વિચાર જ ન હોય ને. મહાવીર ભગવાને આટલા 30 years કાઢ્યા કેવળ જ્ઞાનની સ્ટેટમાં. હા, પણ આ 13મા ગુણસ્થાનની વાત કરે છે ને. ઓ આઈ સી. તો ત્યારે 13મા ગુણસ્થાન ત્યારે કેવળ પહોંચી જ્ઞાન જ. નતા ક્યાંય પહોંચી ગયા હતા ને 13મા ત્યારે કેવું જ્ઞાન તો 20 પામ્યા વર્ષ એને ત્યારે કાઢ્યા, તો એના મનમાં એમ નહીં થતું હોય કે અહીંયા આ થાય છે એને મારે જઈને કરવાનું હોય આ. કોઈ એટલે એકવાર જ્યારે આપણામાં એટલે જનરેશનમાં એમ પણ કહે છે કે જીવ એકવાર કેવળ જ્ઞાન પામે ત્યારે એમની જે યોગની પ્રવૃત્તિ હોય ને ઇઝ ટેકન ઓવર બાય દેવ. એટલે ઈ પોતે પોતાની રીતે કાંઈ પણ ન કરતા હોય. ના, ઈ તો ડિફરન્ટ માન્યતા છે ને. સદનાજી મહારાજ એક વાર કહેતા હતા દિગંબર હા. એમ માને છે, પણ શ્વેતાંબર એમ નથી માનતા. એમ કે છે ભગવાન ચાલ્યા છે, વિહાર કર્યું છે, ચોમાસું વિહાર કરે છે, પણ જુદા જુદી જગાએ. જાય. એટલે યોગ તો છે જ. ના, યોગ છે, પણ મનનો યોગ એ નથી. દેવ, હા, એટલે દેવકૃત છે એમ. એટલે દેવ એને કે અહીંયાથી અહીંયા આપણે કે વિહાર કરવાનો છે કે અહીંયા દેશના બને છે એ પ્રમાણે કરે એમ. એટલે પોતાના મનથી ને પોતાની ઈચ્છાથી કઈ ન હોય. નો પણ ડિઝાયર. જ્યારે ગૌતમ સ્વામીને કીધું તમે જાઓ ત્યાં દેવશરમાં આગળ, એટલે આટલું બધું હિંસા થવાનું છે. આઈ થિંક નામ દેવશર્મા હતો. તો એ કેવી રીતે? ભરતભાઈ કે છે ને કે દેવલોકે ડાયરેક્ટ કર્યા હશે ને એવી રીતે. એ જ્ઞાનનો ઉપયોગ મૂકીને પણ એ કહી શકે ને. પણ ઉપયોગ જ ના કરે. ઉપયોગ તો કરે જ. ત્યારે કેવળ જ્ઞાન પછી તો ઉપયોગ કરી શકે ને જ્ઞાનનો તો. જ્ઞાન પણ એમને તો જસ્ટ સહજ આમ. આમાંથી the question that is coming out here આપણા ડિસ્કશન તો પછી હા લેશિયા કેવળ જ્ઞાન થઈ જાય પછી even the desire to help goes. ભલે એને બધું ખબર હોય, there is no desire to help either. ના, એ થાય સહજ રીતે થતું જ જાય. ના, ડિઝાયર નથી. હા, પણ એનું પોતાનું નેચર છે ને. થાય તો છે એવું નથી. ઇન્દ્ર કરે છે. Anyway, we are arguing. આપણે તો we are not experts in this, so we are just accepting what is written. હા, સવાલ ઈ જ ઉભો થાય કે ભલે શુક્લ લેશિયાનું નામ આપ્યું છે, તો does this mean કે there is no લેશિયા at all? હા, there are no કશાયસ, પણ આપણને તો કહેવામાં આવ્યું છે યોગ હોય. હા, યોગ હોય. 13 ગુણસ્થાને યોગ હોય. તો સહયોગી છે ને.
સહયોગી છે ને? હા, સહયોગી કેવલી, હા, બરાબર છે. હમ. હવે સાધનાજી મહારાજ ડિસ્કનેક્ટ થઈ ગયા છે ને, આપણે એને પૂછી જોઈએ એ લોકોનો શું વિચાર બીજે છે. મેં સાંભળ્યું તો એટલે માઇટ બી ધેટ્સ દિગંબર માન્યતા કે આઈ ડોન્ટ નો, પણ મેં સાંભળ્યું કે 10મા ગુણસ્થાનમાં લોભ જાય છે, શ્રી એટલે લોભ હોય. બધાય કષ્ટા એ વયા જાય છે. તો ઈ ત્યારથી આમ તો એનું ત્યારથી શુક્લ લેશિયાનું હોય, પણ એટલે ઇટ્સ કમિંગ. આમ ઓલું કહે ને કે આપણે એમ ના કહીએ કે પેલા ઈ હેડમાસ્ટર હતા તો આપણે એમ જ કહીએ કે આ હેડમાસ્ટર છે, એના જેમ that's how he explained. So he said that it's ભૂત પ્રજ્ઞાની અપેક્ષાથી. He used that word, ભૂત પ્રજ્ઞાની અપેક્ષાથી. એટલે પેલાનું આપણે નહીં ઘણી વાર નહીં વાક્યમાં ઓલું હોય કે છે ટીચર હોય, લાઈક બીના ઇઝ અવર ટીચર ઇન ટીચર્સ, તો વી ઓલવેઝ સે કે બીના અમારી ટીચર છે ગમે ત્યાં, એવી રીતે. તો ઇટ્સ કે ધેટ ઇટ કેરીઝ ઓન એવી રીતે, પણ આઈ ડોન્ટ નો, ઇટ વોઝ દિગંબર. હા, પણ મેં એ પણ સાંભળ્યું કે શુક્લ લેશિયા 8મા ગુણસ્થાનથી સ્ટાર્ટ થાય, અને લાઈક ભલે આપણને આમ કહ્યું છે કે વ્હાઈટ હોય, પણ એના પણ કલર્સ, આપણને ખાલી આ કલર ડિસ્ક્રિપ્શન આપ્યું છે, પણ એમાં પણ ઓલું બધું ચેન્જ થતું જ હોય, વધારે ને વધારે ક્લીનર થતું જ જાય. એનું જે વ્યવસાય હોય મનનું, ઈ ક્લીનર ને ક્લીનર ટીલ 13 ગુણસ્થાન સુધી થતું જ જાય એમ. સાધનાજી મહારાજ she still frozen. સાધનાજી મહારાજ, ના, she's I still hear on the WhatsApp. હું WhatsApp ઉપર try કરું. સાધનાજી મહારાજ, હા, she's gone off. ઓકે. અનુસાર બરાબર છે, પણ શ્વેતાંબર પરંપરા